સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ દાગીના ભરેલું પર્સ ભૂલી ગયા હતા અને અંદર સોનાના દાગીના હોવાથી તેમને તાત્કાલિક અડાજણ પોલીસને જાણ કરી હતી। જો કે પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ પર્સ શોધી વૃદ્ધને પરત કર્યું હતું। સુરતના અડાજણ વિસ્તારમાં ખાખી વર્દી પાછળ છુપાયેલી માનવતાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। એક વૃદ્ધ પિતાએ પોતાની વહાલી દીકરીના લગ્ન માટે આજીવન મહેનત કરી વસાવેલા 10 તોલા સોનાના દાગીના રસ્તામાં ખોવાઈ ગયા હતા। સર્વસ્વ લૂંટાઈ ગયાની લાચારી સાથે પોલીસ મથકે પહોંચેલા આ વૃદ્ધ માટે અડાજણ પોલીસ દેવદૂત સાબિત થઈ છે અને ટેકનોલોજી તથા સતર્કતાના સંગમથી તેમના ઘરેણા સુરક્ષિત પરત અપાવ્યા છે। 75 વર્ષીય રસિકલાલ મોહનલાલ મોરખિયા દાગીના ભરેલું પાકીટ લઈને અડાજણ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન પાકીટ રસ્તામાં ક્યાંક પડી ગયું હતું। દીકરીના લગ્ન પ્રસંગ માથે હોય અને આવી કિંમતી મૂડી ગુમ થતાં જ વૃદ્ધ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો। આખા વિસ્તારના અંદાજે 40 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા। કલાકોની જહેમત બાદ એક ફૂટેજમાં એક મહિલા રાહદારી આ પાકીટ ઉઠાવતી નજરે પડી હતી। પોલીસે આ મહિલાની ઓળખ કરી તપાસ કરતા તેઓ પાલ વિસ્તારમાં રહેતા હતા અને વ્યવસાય શિક્ષિકા હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસની એક ટીમ તરત જ મહિલાના ઘરે પહોંચી હતી અને પૂછપરછ કરતા મહિલાએ પાકીટ મળ્યું હોવાની કબૂલાત કરી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ દાગીના પરત મેળવી લીધા હતા અને વૃદ્ધને દાગીના પરત આપવામાં આવ્યા હતા। 2/1/2026 ના રોજ ગંગેશ્વર મહાદેવ અડાજણ પોલીસ ચોકી અમારા ઘરેથી અમારા વેવાઈનું 9 તોલા સોનું પાકીટ પડી ગયેલું પાલ વિસ્તારની અંદર, તો અમે અડાજણ પોલીસ ચોકી આવી જોગરાણા સાહેબ પીઆઈ સાહેબને અમે વિનંતી કરી અને અરજી લેખિત આપી। સાહેબે અરજી પણ વાંચ્યા વગર 1 સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક ડી સ્ટાફને કીધું કે આનો જવાબ તાત્કાલિક રિઝલ્ટ જોઈએ। પૂરો સ્ટાફ કમસે કમ 2:15 વાગ્યાથી બપોરે લાગેલો, રાત્રે 1 વાગ્યા સુધી સાહેબે મહેનત કરી અને આ વસ્તુ અમને અમારા વેવાઈની પરત કરાવી। એ બદલ અમે અડાજણ પોલીસ ચોકી, ગંગેશ્વર મહાદેવ અને જોગરાણા સાહેબનો અને સીસીટીવી કેમેરાના આધારે મદદથી પૂરો ડી સ્ટાફ કામે લાગી ગઈ અને તનતોડ મહેનત કરી અને આ વસ્તુ સુપ્રત કરેલ છે। તે બદલ પોલીસ પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાહેબ પણ રાત્રે 1 વાગે ત્યાં પૂરા સ્ટાફ સાથે, લેડીઝ પોલીસ બી સાથે આવી અને આ વસ્તુ લઈ અને રાત્રે સુપ્રત કરેલ છે। એ બદલ જોગરાણા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। અને આવી જ રીતે પોલીસનું કામ બહુ સરસ રીતે થયું, એ બદલ અમે ચારે બાજુ પોલીસની વાહ થઈ અને અમે અભિનંદનને પાત્ર ગણીએ છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।